જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં. અને મિત્રો, આજનો વિડીયો આપણે એડિટ કરવાનો છે. તમે ડેમો વિડીયો જોઈ તો આવો વિડીયો તમારે એડિટ કરવો હોય તો વિડીયોને પૂરેપૂરો જોજો અને ધ્યાનથી જોજો. અને ચેનલમાં નવા છે તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો. અને મિત્રો, ચલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, અહીંથી તમારે VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે. બરાબર, જો પ્રોટોન VPN હું વાપરું છું તમે સર્ચ કરી લેજો, ત્યાંથી તમને મળી જશે પ્લે સ્ટોરની અંદરથી. બરાબર, અહીંથી તમે ડાઉનલોડ કરી લેજો. અહીંથી આપણે કનેક્ટ કરી લઈએ છીએ અને આની અંદર કોઈ તમારે નેટવર્કનો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. અને પછી આપણે કેપકટને ઓપન કરી લેવાની છે અને અહીંથી તમારે કેન્સલ કરી દેવાનું. બરાબર, અહીંથી ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરીને તમારે ફોટો ગેલેરીની અંદરથી લઈ લેવાનો છે. જે ફોટો લઈ લીધો, જો આવી રીતે આપણે ફોટો લઈ લીધો. બરાબર, અને ફોટોને તમારે મોટો કરી દેવાનો. આવી રીતે લેયર તમારે લાંબી કરી દેવાની છે. બરાબર, સોંગ પ્રમાણે અહીંથી આપણે સોંગ એડ કરશું. એડ ઓડિયોની અંદર ક્લિક કરી અને અહીંથી તમારે સોંગ લઈ લેવાનું છે. બરાબર, આ સોંગ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. બરાબર, અને તમે ઇન્સ્ટાગ્રામમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અત્યારે ખૂબ રીલ ટ્રેન્ડિંગમાં છે. બરાબર, અને આવી રીતે તમારે કંઈક સેટ કરી દેવાનું છે. સોંગ પ્રમાણે ફોટો તમારો લાંબો કરી દેવાનો. આવી રીતે જો આવી રીતે તમારે આ સોંગ તમને ઇન્સ્ટાગ્રામમાં ખૂબ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અહીંયાથી તમારે કટ લગાવવાના છે. આપણે સોંગની અંદર ક્લિક કરીને આપણે બીટ્સ લગાવવાના છે. આગળ આવશું એટલે આ બીટ્સનો ઓપ્શન છે, એની અંદર ક્લિક કરી અને આ ઓપ્શનને આપણે ઓન કરી લેવાનું છે. આવી રીતે જો ઓન કરશો એટલે ઓટોમેટિક આપણે આ બીટ લાગી જશે. બરાબર, ઓન કરી લેવાનું છે આવી રીતે. તો આવી રીતે મિત્રો તમારે જો બીટ્સ લાગી જશે, આપણે લાગી ગયા છે ઓટોમેટિક. બરાબર, આવી રીતે બીટ્સ લાગી જશે. અને મિત્રો હવે તમારે શું કરવાનું છે, તમારે ક્લિક કરી મિત્રો આટલું થઈ ગયું. અને હવે મિત્રો અહીંથી તમારે ફોટો અને આપણે સોંગને થોડુંક આવી રીતે ઝૂમ કરી લઈશું. બરાબર, આવી રીતે થોડુંક ઝૂમ કરી લેવાનું. અહીંયાથી તમારે હવે આ સોંગ ઉપર ક્લિક કરીને જે આપણે બીટ્સ માર્યા છે, બરાબર, આવા જે ટકા છે ને એના હિસાબથી આપણે એની ઉપર આ લીટી રાખી અને તમારે આવી રીતે કટ મારી દેવાનું. બરાબર, જો આવી રીતે તમારે ફોટા અંદર ક્લિક કરીને આવી રીતે જો આ કટ મારી લેવાનું. બરાબર, આવી રીતે જો હું રીતે જે કટ મારું છું એવી રીતે તમારે પૂરેપૂરો ફોટાની અંદર તમારે આવી રીતે કટ મારી દેવાનું. બરાબર, આવી રીતે જુઓ, આવી રીતે તમારે કટ લગાવી દેવાનો. બરાબર, પૂરેપૂરા ફોટાની અંદર. બરાબર, આપણે બીટ્સ મારે છે એના હિસાબથી. બરાબર ને મિત્રો, જો આગળ હું તમને બતાવી જઈશ તો વિડીયો આપણે પૂરો લાંબો થઈ જશે, એટલે તમે આવી રીતે લગાવી લેજો. તો જો મિત્રો, આવી રીતે આપણે કટ લગાવી દીધા છે. જો આવી રીતે તમારે કટ લગાવી લેવાનું. બરાબર, પૂરેપૂરા તમારે આવી રીતે કટ લગાવી દેવાનું. બરાબર, હવે જો હવે શું કરવાનું છે મિત્રો, જો આવી રીતે કટ લગાવી દીધા. હવે મિત્રો તમારે શું કરવાનું છે, તમારે આપણે એનિમેશન લગાવવાનું છે. બરાબર, એ તમારે પહેલી ક્લિપ અંદર આપણે ઓકે કરી લેવાનું. બરાબર, પહેલી ક્લિપ અંદર ઓકે કરીને આપણે હવે એનિમેશન લગાવવાનું છે. બરાબર, હું તમને બતાવી દઉં કયા એનિમેશન લગાવવાના. બરાબર, એનિમેશન ઉપર ક્લિક કરી દઈશું. જો ઇન્સ અને ઓટો અને કોમ્બો, બરાબર, 3 ઓપ્શન છે. એની અંદર આપણે અલગ અલગ આપણે એનિમેશન લગાવવાનું. બરાબર, હું તમને બતાવી દઉં. કોમ્બોની અંદર આપણે ઓકે કરી અને જો આવી રીતે અલગ અલગ એનિમેશન તમારી સામે જોવા મળે છે. આવી રીતે જો અલગ અલગ એનિમેશન છે. બરાબર, આવી રીતે અહીંથી તમારે જે પહેલું જે છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું. બરાબર, આ જે પહેલું છે એ તમારે અહીંથી લઈ લેવાનું. બરાબર, અને આપણે બીજી ક્લિપની અંદર પણ તમારે આનું જ રાખવાનું છે. બરાબર, અને ત્રીજી અંદર પણ આનું આ છે. બરાબર, એટલે આપણે આવી રીતે 1 2 3 લગાવ્યા એવી આપણે 17 ક્લિપ સુધી જે કટકા માર્યા છે ને એવા 17 કટકા સુધી તમારે આની એક ક્લિપ તમારે લેતું રહેવાનું. બરાબર, આનું આવી રીતે તમારે લઈ લેવાનું. બરાબર, 17 જે કટકા આપણે 17 કટકા સુધી તમારે આનું રાખવાનું. બરાબર, એનિમેશન પછી હું તમને અલગ બતાવું. બરાબર, એવી રીતે તમે 17 કટકાની અંદર તમે લગાવી લો, પછી હું તમને આગળ બતાવું. તો મિત્રો જો આપણે 17 ક્લિપની અંદર આપણે આવી રીતે કટકાની અંદર લગાવી લીધા છે. ને જે 18મી જે ક્લિપ આવે એની અંદર તમારે અલગ એનિમેશન લગાવવાનું હું તમને બતાવી દઉં. બરાબર, આવી રીતે જો કોમ્બો અંદર આપણે હવે નથી યુઝ કરવાના. હવે બરાબર, હવે આપણે ઓટોની અંદર જવાનું આવી રીતે. બરાબર, અને એની અંદર જે ઇનવાળું છે એની અંદર પણ આપણે ક્લિક કરી દેવાનું. જો ઇનવાળામાં જે તમે આગળ આવશો એટલે તમારી સામે જો આવી રીતે એક આવી જશે ફિલ્ટર. બરાબર, હું તમને બતાવી દઉં. જો અહીંથી તમને જો અહીંથી નથી મળતું, હું તમને આની અંદર ઓટોની અંદર પણ એ તમને મળી જશે. જો આ બ્લેક હોલ જે છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. જો પહેલું અને બીજું જે બ્લેક હોલ જે લખેલ છે એ તમારે
એ એનિમેશન તમારે અહીંથી લઈ લેવાનું બરાબર. આ રીતે જુઓ, આ રીતે તમારે લઈ લેવાનું બરાબર. અલગ અલગ એનિમેશન જુઓ આવી રીતે મળી જશે, તમે લગાવી શકો છો. પણ જો હું તમને કહું એ લગાવશો એટલે તમારે વિડીયો સારો બનશે બરાબર. આવી રીતે તમારે આ એનિમેશન તમારે લઈ લેવાનું છે, જે આપણે લઈ લેવાનું બરાબર. બ્લેક હોલ જે તમારે એનિમેશન લઈ લેવાનું બરાબર, એટલે તમારે બની જશે વિડીયો. હવે આગળ હું તમને બતાવી દઉં બરાબર. આપણે એનિમેશન લગાવી દીધું બ્લેક હોલ વાળું, જો આ આપણે આની અંદર લગાવી દીધું છે બરાબર. બ્લેક હોલ વાળું એનિમેશન આપણે લગાવી લીધું બરાબર. તમારે આ લઈ લેવાનું છે. હવે આની અંદર શું આવશે જો આગળ હું તમને બતાવી દઉં. એવી રીતે તમારે એ મેં કીધું તમારે અહીંથી લઈ લેવાનું છે. અને હવે તમારે 18 વાળામાં આપણે એ લઈ લીધું. હવે આપણે 19 વાળાની અંદર પણ આપણે અલગ એનિમેશન લગાવવાનું બરાબર. હું તમને બતાવી દઉં. આવી રીતે તમે જો તમે વિડીયો પ્લે કરશો એટલે તમને ખબર પડી જશે. જો હવે આગળ તમે વિડીયો જે ઓકે કરશો એટલે તમારો વિડીયો ઓટોમેટિક એડિટ થતો જશે બરાબર. એટલે આપણે 19મી જે ક્લિપ છે એની અંદર તમારે અલગ એનિમેશન લગાવવાનું છે બરાબર. એની અંદર જો તમારે એની અંદર ક્લિક કરી દેવાનું અને જે ફિલ્ટર આપણે અપ્લાય કરવાનું બરાબર. એનું એનિમેશન નહીં લેવાનું, આપણે ફિલ્ટર લઈ લેવાનું બરાબર. આપણે ફિલ્ટરની અંદર ઓકે કરી દેવાનું અને આવી રીતે વિડીયો ઇફેક્ટની અંદર ક્લિક કરીને જો આવી રીતે થોડોક નેટનો પ્રોબ્લેમ આવે છે, આપણે જો આવી રીતે થોડુંક આપણે આગળ જવા દઈશું એટલે એક આપણે આવી જશે. જો આવ્યું ને, જો બ્લરથી એક નીચે જે બીજું છે બરાબર, એ તમારે અહીંથી લઈ લેવાનું છે. જો હું સિલેક્ટ કરું બરાબર, આ રહ્યું, આ તમારે લઈ લેવાનું છે. અને તમારે બતાવી દઉં, આ સ્પીડ તમારે થોડુંક સ્લો કરી નાખવાની છે. અને આપણે અને પણ આપણે થોડુંક આપણે આટલું રાખશું બરાબર. તમારે આને લઈ લેવાની છે. આપણે આને એકમાં લીધી છે અને આપણે બીજીમાં પણ આવી રીતે બીજી ક્લિપની આપણે અંદર લઈ લેવાની બરાબર. જો આવી રીતે એમાં લીધી. અને હવે આપણે બીજી ક્લિપની અંદર પણ આપણે ઇનવી ફિલ્ટર લઈ લેવાનું બરાબર. આવી રીતે અને આપણે સ્પીડને થોડુંક 0 કરી દઈશું બરાબર. અને આપણે 31 કે 32 એની વચ્ચે આપણે 33 બરાબર, 33 રાખશું બરાબર. આવી રીતે બરાબર. 18, 19 અને 20 અને 21મી આપણે ખાલી આવશે બરાબર. આવી રીતે જો 21મી ક્લિપ તમારે છોડી દેવાની છે. એની અંદર નથી એનિમેશન લગાવવાનું કે નથી કોઈ ફિલ્ટર લગાવવાનું બરાબર. 21મી જે ક્લિપ છે એને આપણે તમારે છોડી દેવાની છે. હવે 22ની ક્લિપની અંદર આવી જવાનું બરાબર. એની અંદર આવીને એની અંદર પણ આપણે એનું ફિલ્ટર લગાવવાનું બરાબર. ફિલ્ટરમાં જવાનું અને આપણે વિડીયો ઇફેક્ટમાં જવાનું અને પછી તમારે આને આપણે જે લીધી છે આપણે પાછળની 2 ક્લિપમાં, એ તમારે અહીંથી 2 ક્લિપની અંદર લઈ લેવાનું બરાબર. સ્પીડને 0 કરશું. અહીંથી આપણે 32 34 રાખી દેવાનું બરાબર. આવી રીતે જો આવી રીતે તમારે લઈ લેવાની બરાબર. આવી રીતે હવે હજી આપણે ક્લિપની અંદર લેવાની છે. આપણે ફિલ્ટરમાં જઈ વિડીયો ઇફેક્ટની અંદર અને પછી વળી પાછું આપણે એક આ લઈ લેવાનું બરાબર. જો આવી રીતે અને આપણી સ્પીડ 0 કરી દઈશું અને આને આપણે રાખશું 30ની આજુબાજુમાં તમારે રાખવાની છે બરાબર. અને 40ની અંદરમાંથી, એટલે તમારો વિડીયો સરસ બનશે બરાબર. હવે આટલું થઈ ગયું મિત્રો. અને જો મેં તમને જે કીધા છે એ જ એનિમેશન તમારે લગાવવાનું છે બરાબર. તમારો વિડીયો એકદમ સરસ બનશે બરાબર. જો અને આપણે બેની અંદર લઈ લીધા છે. અને હવે આપણે આવી રીતે તમને બતાવી દઉં. હવે 24ની અંદર તમારે કયું એનિમેશન આવશે એની અંદર તમારે ક્લિક કરી દેવાનું બરાબર. એની અંદર એનિમેશન લગાવવાનું બરાબર. આપણે એની અંદર આપણે આઉટમાં જવાનું. આઉટમાં જઈ અને એક ક્લિપ હું તમને બતાવું, એ તમારે અહીંથી લઈ લેવાનું છે બરાબર. આપણે થોડુંક આવી રીતે તમારે જવા દેવાનું બરાબર. હું તમને જે કહું એ તમારે અહીંથી ક્લિપ લઈ લેવાની બરાબર. અલગ અલગ જે ઘણા એનિમેશન છે તમે લઈ શકો છો. બાકી હું તમને બતાવું એ તમે લેશો તો તમારો વિડીયો એકદમ સારો બનશે બરાબર. જો આવી રીતે હું ગોતી લઉં છું પછી તમને બતાવું બરાબર. જો અહીંથી થોડાક અલગ અલગ આપણે યુઝ કરતા હોઈએ છીએ એટલે આપણે ઉપર નીચે એનિમેશન થઈ જાય છે. આવી રીતે જો આપણે અહીંથી ગોતી લઈશું એનિમેશન, પછી હું તમને બતાવી દઉં બરાબર કે એનિમેશન તમારે લેવાનું છે બરાબર. મેં તમને કીધા છે એ જ તમે લેજો એટલે વિડીયો તમારો એકદમ સારો બનશે બરાબર. તો જો મિત્રો આપણે આ એનિમેશન લઈ લઈશું. જો હું તમને બતાવી દઉં બરાબર. હું ક્લિક કરું તમારે યાદ રાખવાનું છે બરાબર. જો આવી રીતે આ એનિમેશન આપણે લઈ લીધું છે બરાબર. જો આનું નામ વંચાતું નથી કેમ કે આ ઝડપીથી ભાગે છે એનું નામ. જો આવી રીતે તમારે જે આ ક્લિપ છે તમારે અહીંથી લઈ લેવાનું બરાબર. આવી રીતે આપણે સિલેક્ટ કરી લઈએ છીએ. એકમાં જ તમારે આવી રીતે એક લઈ લેવાનું બરાબર. જો આવી રીતે આની અંદર તમને આ રાખી દે. હવે આગલી ક્લિપ તમને બતાવી દઉં બરાબર. હવે 25ની ક્લિપ અંદર આવશે અલગ બરાબર. એને આપણે એનિમેશન ઓકે કરશું. જો મિત્રો આવી રીતે ઘણા બધા એનિમેશન જોવા મળે છે બરાબર. તો અહીંથી તમારે આ ફિલિંગ્સ ઇન વાળું જે ઓપ્શન છે તમારે અહીંથી સિલેક્ટ કરવાનું બરાબર.
જો તમે અહીંથી ના મળે તો તમે અહીંથી સર્ચ કરી શકો છો, બરાબર. અહીંથી ફિશ ઇન લખશો એટલે આવી જશે, બરાબર. આવી રીતે જો તમે બાકી તમે જોઈ લો, તમે આવી રીતે આ જે છે ને એનિમેશન તમારે લઈ લેવાનું, બરાબર. એ કેટલી ક્લિપ સુધી લેવાનું, બરાબર, હું તમને બતાવી દઉં. તમારે જો અહીંથી તમારે 5 ક્લિપ સુધી તમારે અહીંથી આ લઈ લેવાનું, બરાબર. જો એક ક્લિપ થઈ ગઈ આપણે અહીંથી, જો અહીંથી એક ક્લિપ થઈ ગઈ, હવે આપણે અહીંથી આપણે બીજી ક્લિપ લેવાની, બરાબર. એવી તમારે 5 ક્લિપ સુધી તમારે આવી રીતે લઈ લેવાનું, બરાબર. જે 2 થઈ અને હવે ત્રીજી લઈ લેજો, બરાબર. આવી રીતે જો આવી રીતે 3 થઈ ગઈ, હવે આપણે ચોથી લેવાની, બરાબર. આવી રીતે ચોથી એવી તમારે 5 ક્લિપ સુધી તમારે આવી રીતે લઈ લેવાનું, બરાબર. ને 5 થઈ ગયા ને અહીંથી તમારે લેવાની છે અલગ, બરાબર. હું તમને બતાવી દઉં. અહીંથી તમારે આપણે એનિમેશનમાં જવાનું છે, અહીંથી તમને બતાવી દઉં. અહીંથી તમારે આ લઈ લેવાનું છે, જુઓ આ એનિમેશન જે છે એ તમારે અહીંથી લઈ લેવાનું, બરાબર. જે આ એનિમેશન છે, આ એનિમેશન તમારે લઈ લેવાનું, બરાબર. રોક કરીને એ ટાઈપનું નામ લખેલ છે તમારેથી જોઈ લેજો તમે. આવી રીતે તમારે લેવાની છે. કેટલી ક્લિપ સુધી તમારે અહીંથી તમારે 4 ક્લિપ સુધી તમે લઈ લેજો. આવી રીતે એક થઈ અહીંથી તમારે લેવાની છે કેટલા સુધી 4 ક્લિપ સુધી તમારે લઈ લેવાનું, બરાબર. જો આવી રીતે તમે લઈ લેજો, બરાબર. આવી રીતે જો હા આવી રીતે લઈ લેજો, બરાબર. 5 ક્લિપ સુધી તમારે 4 ક્લિપ સુધી તમારે લઈ લેવાનું, બરાબર. આગળ હું તમને પછી બતાવી દઉં, બરાબર. આવી રીતે તમે લઈ લેજો, આવી રીતે લઈ લો, બરાબર. અહીંથી તમે જેટલે જે આપણે ઓલી વધે ક્લિપ, બરાબર, અહીંથી પણ હું તમને બતાવી દઉં. જો અહીંથી આગળ વધે છે કેટલી, અહીંથી જે લગભગ 6-7 વધે છે, બરાબર. અહીંયાથી તમને અલગ બતાવી દઉં, બરાબર. જો આટલે સુધી આવી ગઈ છે અને અહીંથી આપણે લગાવી દઈશું, બરાબર. જો આ રીતે હવે આપણે છોકરાઓનું છે અહીંથી તમને આપણે અહીંથી ફિલ્ટર લગાવવાનું, બરાબર. હું તમને બ્લર વાળું જે ફિલ્ટર આવે એ તમને શીખવાડી દઉં, બરાબર. લગાવતો જો આટલું થઈ ગયું, તમે જ્યારે વિડીયો પ્લે કરશો એટલે તમારું એડિટિંગ થઈ જશે, બરાબર. ક્લિપ આપણે લગાવી દઈએ. મેં જે ક્લિપ કીધા છે એ તમારે અહીંથી લગાવી દેવાનું, બરાબર. એનિમેશન અહીંથી તમારે અહીંથી લગાવવાનું છે ફિલ્ટર, બરાબર. જે અહીંથી આપણે બ્લર વાળું હોય છે, બરાબર. એ તમને શીખવાડી દઉં. અને આની અંદર તમારે નામ લખવું હોય ઉપર તો તમે આવી રીતે ટેક્સ્ટની અંદર જઈ અને એડ ટેક્સ્ટની અંદર તમે જે કોઈ બી વસ્તુ તમે લખી શકો, બરાબર. જો હું અહીંથી લખી લઈશું ગમે, બરાબર. જો આવી રીતે મેં લખી લીધું, તમે અહીંથી તમારી રીતે કોઈ બી લખી લેજો, બરાબર. આવી રીતે અને અહીંથી તમે ફોન્ટ્સમાં જશો. આવી રીતે જો ફોન્ટ છે અલગ અલગ તમે લગાવી શકો છો. આવી રીતે જો આવી રીતે અલગ અલગ ફોન્ટ છે તમે આવી રીતે લગાવી લેજો, તો તમને સારું લાગે, બરાબર. આવી રીતે જો આવી રીતે તમે લગાવી લેજો. અને આગળ તમે જશો એટલે સ્ટાઇલ આવશે, એની અંદર તમારે અલગ અલગ તમે લગાવી શકો છો. આવી રીતે જો સ્ટાઇલની અંદર તમે કલર ચેન્જ કરી શકો છો. ફિલ્ટરની અંદર જશો એટલે તમારે આવી રીતે અલગ અલગ આની અંદર અલગ અલગ કલર મળી જશે. જો એડિટિંગના અલગ અલગ એડિટિંગ જ કરેલ છે, તમે એની અંદરથી લઈ લેજો, બરાબર. આવી રીતે, બરાબર. અને તમે ટેમ્પલેટની અંદર આવશો એટલે એની અંદર તમારે જે વાયરલ જે આપણે અત્યારે ખૂબ ટ્રેનિંગમાં ચાલે રાઉન્ડ વાળું, બરાબર. આવી રીતે આ લઈ લેજો, બરાબર. આ ટ્રેન્ડિંગમાં છે, બરાબર. અત્યારે આવી રીતે તમે આ પણ લગાવી શકો છો, બરાબર. હું નથી લગાવવાનું, બરાબર. તમે આ લગાવી લેજો, તમારે સરસ વિડીયો એકદમ સરસ મજાનો બની જશે, બરાબર. ટ્રેન્ડમાં અત્યારે જે હાલે છે આજે આવી રીતે જો ઉપર જો રાઉન્ડ વાળું જે છે એનિમેશન એ અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં છે, બરાબર. તમે અત્યારે લઈ લેજો. અહીંથી આપણે કટ કરી દઈશું, આપણે નથી લગાવવાનું, બરાબર. જો હું નથી લગાવતો તમે લગાવી લેજો. બાકી હું તમને આગળ હવે અહીંથી તમારે ફિલ્ટર લગાવતા હું તમને શીખવાડી દઉં, બરાબર. અહીંથી તમે અહીંથી ફિલ્ટર ઉપર ક્લિક કરી દેજો. આવી રીતે વિડીયો ફિલ્ટરની અંદર વિડીયો ફિલ્ટરની અંદર જઈ અને જો આપણે હેલો બ્લર વાળું છે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું. આવી રીતે જો અને સ્પીડની 0 અને આપણે ફૂલ કરી દેવાનું, બરાબર. અને તમારે કેટલા સુધી રાખવાની છે આટલા સુધી તમે લઈ લેજો. કેટલા સુધી આપણે ઝૂમ વાળું જે ફિલ્ટર ના આવે ત્યાં સુધી તમે લઈ લેજો, બરાબર. 17 ક્લિપ સુધી તમારે એને રાખવાનું રહેશે, બરાબર. આવી રીતે જો આવી રીતે તમે લેજો વિડીયો એટલે તમારો એકદમ સરસ મજાનો બને અને તૈયાર થઈ જશે, બરાબર. આવી રીતે તમે ફિલ્ટર લગાવી લેજો, બરાબર. એટલે આવી રીતે તમારો વિડીયો થઈ જશે એકદમ તૈયાર. મિત્રો આવી રીતે તમે વિડીયો એડિટ કરી શકો છો. અને મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ.